નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પબ્લિક ન્યૂઝ પેપરના તંત્રી મનીષભાઈ શાહ ઉપર આજે સવારે 10:30 વાગ્યે બહેરામપુરા રિવરફ્રન્ટ ઉપર બે અજાણ્યા માણસો બાઇક ઉપર આવી ચાકુ છરાથી જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયા છે। મળતી માહિતી મુજબ હાલમાં તેઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ગુજરાતના મીડિયાકર્મીઓ, બ્યુરો ચીફ અને તંત્રીશ્રીઓ એટલે કે દેશના ચોથા સ્તંભ ઉપર વારંવાર થતા હુમલાને એબી પાસ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને પત્રકાર જગત સાંખી નહીં લે અખિલ ભારતીય પત્રકાર પરિષદના પદાધિકારીઓનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં અમદાવાદ પોલીસ કમિશનર શ્રીને મળીને આવેદનપત્ર આપીને તાત્કાલિક આવા અસામાજિક તત્વોને અને હુમલાખોરોને કાયદાનો પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે। એબી પાસના આપણા અમદાવાદ શહેરના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ દ્વારા સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને મનીષભાઈને E1માં સ્પેશિયલ એસી રૂમની વ્યવસ્થા કરવામાં આવ્યું છે, જેના માટે એબી પાસ ટીમ આપનો આભાર વ્યક્ત કરે છે। આપશ્રીએ આપેલ મળેલી જવાબદારી સમજીને મદદરૂપ થયા છે। આજે એબી પાસ ટીમના શહેર પ્રમુખ સત્યેન્દ્ર મિશ્રા, ભરતભાઈ દેસાઈ, મહાવીરસિંહ ઝાલા, ગૌતમભાઈ ત્રિવેદી, રાકેશભાઈ યાદવ, દિનેશભાઈ શર્મા, બહાદુરસિંહ પરમાર સહિતના પત્રકાર મિત્રો ત્યાં ખડે પગે હાજર રહીને યોગ્ય મદદરૂપ થયા અને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી થાય એવા માટે તપાસ અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવ્યું અને પોલીસ સ્ટેશન દ્વારા પણ હાલમાં યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યું છે અને ગુનેગારોને પકડવા માટે સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરીને આગળની પ્રોસેસ ચાલુ છે તેવી બાહેધરી આપી છે અને આવતીકાલે આગળની કાર્યવાહી માટે બધા મિત્રો ભેગા મળીને ચર્ચા વિચારણા કરવામાં આવશે, પછી આગળની રૂપરેખા નક્કી કરવામાં આવશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। રિવરફ્રન્ટ હું ઘરેથી નીકળ્યો ઓફિસે અને રિવરફ્રન્ટ ઉપર હતો એટલે પાછળથી બે એક્ટિવા પર બે જણા આવ્યા। એક જણા મોઢે બાંધેલું, મને પાછળથી ખબર પકડીને કે ઊભી રાખ। મેં એના હાથમાં છરો જોયો એટલે હું મારી બાઇક ફેંકીને દોડવા માંડ્યો અને પાછળથી એ બી છરો લઈને દોડ્યો અને સીધો મારી ઉપર છરા મારવાના પૂરેપૂરા બે પગે છરા માર્યા અને બોલતો ગયો કે ભાઈ તને તો આજે મારી નાખીશ। અને મારા ધંધાના પૈસા બી હતા, આશરે 95,000 જેવા રૂપિયા હતા મારા, પણ બૂમાબૂમ થતાં સામે પોલીસની વાન જતી હતી, એણે બ્રેક મારી એટલે એ ભાગીને નીકળી ગયા। તમને શક કોના ઉપર છે? એ શક તો મારે 2-3 કેસો ચાલે છે એના અગાઉ બી 2 વર્ષ પહેલાં બટવા પણ આવી રીતે સાઈડમાં મને આતરીને મારવાની કોશિશ કરતા હતા, પણ ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ અને મેં વટવા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી અને પછી એની ઇન્ક્વાયરી કરીને પકડીને લાવ્યા હતા અને એ જ વ્યક્તિએ મહિના પછી ફરી ફોનમાં પણ મને ધમકી આપી હતી। ત્યારે પણ પથ્થરકુવા અને વટવાએ એની ઇન્ક્વાયરી અને એને પકડીને લાવ્યા ત્યારે બી એના પર કેસ કર્યો હતો। આ સિવાય બી મારે એક ફેમિલીનો જ સોસાયટીનો જ છે, એને બી ગઈકાલે કોર્ટમાંથી 1 થી 15 તારીખ સુધીનું ઘરે આવવાની પરમિશન આપી, પણ એ લોકો બી બહુ વખત અમને ધમકી આપતા હતા કે તને જોઈ લઈશું, તને મારી કાઢીશું, તને મરાઈ દઈશું।